બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના કડછાલા ગામે કિંમત ₹38,925નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ. જે અન્વયે શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ. જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હકીકત આધારે કડછાલા ગામે રહેતા રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવી નાઓ પોતાના કબજા ભોગવટના રહેણાંક મકાનના ધાબા પર ભારતીય બનાવટના વિદેશી દારૂ સંતાડી રાખેલ. તેવી હકીકત આધારે રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવી નાઓએ ઘરે જઈ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ₹38,925ના મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિનના ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.